આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ગંગાનું એક જળ, એક ટીપું, એક બિંદુ પણ વ્યક્તિના દરેક પાપોને બાળીને ભસ્મ કરી નાખે. મૃત્યુના સમયે ગંગાજળ જરૂર પીવડાવજો. જે આત્મા હોય ઘરમાં બીજું કઈ રહે ન રહે પણ ગંગાજળ જરૂર રાખવાનું. ભગવાનને સવારમાં ભગવાનનું પાણી હોય એક ટીપું ગંગાજળ કરીને આખા ઘરમાં છાંટી આપણું ઘર પવિત્ર બને. ગંગાજળની બહુ મહત્તા છે. ગંગાજળને પવિત્ર પાણી કહેવાય, એને પાણી નહીં એને જળ કહેવાય, ગંગા જળ. એકવાર તો એક બહેનો સવારના પોરમાં 5 વાગે ફોન આવ્યો. એક ફોન હું સૂઈ ગયો હતો, 2 ફોન, ત્રીજો ફોન મને એમ કે કઈ ઇમરજન્સી હશે. આન્સર કર્યો અને ગભરાયેલા બેન કે મહારાજ ગડબડ થઈ ગઈ. મેં કહ્યું શું? કે પ્રોબ્લેમ છે બહુ મોટો. બેન શું થયું કહો તો ખરા. કે જવા દો ને, ગંગાજળની બોટલ ફ્રીજમાં મૂકીને તમારા ભાઈએ સવારના પોરમાં પાણી સમજી 2 ઘૂંટડા મારી દીધા. મહારાજ કશું થશે નહીં ને? કેમ? તો કે ના મેં તો જોયું મરતી વખતે આ પાણી પીએ તો જલ્દી મરી જાય. મેં કહ્યું બેન પાણી પીવાથી મરી ના જવાય. પણ કે હવે કશું થશે નહીં ને? મેં કહ્યું બેન કઈ ના થાય, એ ઝેર થોડી છે, ગંગાજળ છે, પવિત્ર થઈ જશે. તો કે ના હાર તો કે સારું થયું મહારાજ, થેન્ક યુ. આ તો મને એમ કે પેલું મરતી વખતે પીવડાવે ને આને કઈ થાય નહીં. બેન કશું નહીં થાય, ચિંતા ના કરશો. ગંગાજળ એની માટે નથી. ગંગાજળ પવિત્ર જળ છે, એનાથી બધું. ગંગાજળનું બહુ જ મહત્વ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ગંગાજળની વાત જવા દો, ગંગાનું એક કણ શરીરમાં જાય તો પાપો બળીને ભસ્મ થઈ જાય.